હેલો ફ્રેન્ડ્સ, જનરલ નોલેજના આજના પ્રશ્નમાં તમારું સ્વાગત છે. સુઓ મોટોનો અર્થ શું છે? તો અદાલત જ્યારે કોઈ ત્રુટિ, અન્યાય, માનવ અધિકાર ભંગ કે જાહેર હિતના મુદ્દે કોઈની અરજી વગર પોતે જ કાર્યવાહી શરૂ કરે તેને સુઓ મોટો કેસ કહે છે. હવે બીજી ભાષામાં એટલે કે સ્પષ્ટ વાક્યમાં તેને સુઓ મોટો કોને કહેવાય તે કહીએ તો જ્યારે અદાલત કોઈ વ્યક્તિની અરજી વગર માત્ર જાહેર હિત માટે પોતે જ કેસ દાખલ કરે છે ત્યારે તેને સુઓ મોટો કાર્યવાહી કહેવામાં આવે છે. હવે તમને એ પ્રશ્ન થાય કે સુઓ મોટો ક્યારે લેવાય? તેમાં પહેલું છે માનવ અધિકાર ભંગ થાય ત્યારે. 2, મીડિયા સામાજિક માધ્યમમાંથી ગુનાની જાણ થાય ત્યારે. 3, જાહેર હિત માટે. અને 4, સરકારી તંત્રની નિષ્ફળતાની સ્થિતિમાં સુઓ મોટો લેવામાં આવે છે. હવે ઉદાહરણ તરીકે જોઈએ તો જો અદાલતને મીડિયામાંથી કોઈ ખબર મળે કે પોલીસે કોઈ નાબાલિગ પર અત્યાચાર કર્યો છે તો કોર્ટ કોઈ અરજી વગર સુઓ મોટો નોટિસ લઈને કેસ શરૂ કરી શકે છે. ટૂંકમાં હિતને બાબતે કેસ દાખલ કરે ત્યારે તેને સુઓ મોટો કહેવામાં આવે છે. આ ઉપરાંત ફોજદારી દાવાઓ કોને કહેવાય છે? ચોરી, લૂંટફાટ, ખૂન, મારામારી વગેરે જેવા ગુનાઓ સંબંધિત દાવાઓને ફોજદારી દાવો કહે છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ સો મચ.